હરિભણ બારિયા કોળીના પુવાડા સરપંચ પદ પર પત્ની હોવા છતાં તમામ કાર્યો પતિદેવ સંભાળતા હોવાના આક્ષેપો. ગામજનોનો આક્ષેપ, સત્તાવાર રીતે ચૂંટાયેલી મહિલા સરપંચ માત્ર નામ માત્ર, વાસ્તવમાં પતિ ચલાવે છે પંચાયત. સરકારી કાગળો પર પણ પતિ સહી કર્યાનું કેમેરા સામે કબૂલાયું. વિકાસ કાર્યો જેમ કે શૌચાલય, આવાસ, નળ સેજલ, રોડ રસ્તા, કૂવા જેવી મૂળભૂત સુવિધાઓથી ગ્રામજનો વંચિત. રજૂઆત કરવા ગયેલા ગામજનો સાથે કુદરતાઈ ભર્યું વર્તન, અવાજ દબાવવાનો પ્રયાસ. દુકાને ભેગા થયા અમે, હું હરોજ દૂધ લેવા મારું એટલે એને કીધું કે દૂધ દાખલો લઈ આવે એમ કે આપણે કમલભાઈ સંજય તો ના દે છે, આધાર કાર્ડ લીધું, રેશન કાર્ડ લીધી, ચૂંટણી કાર્ડ એક ફોટો લેતો એ ભાઈ કીધું તો ફોટો આવી જાય, મારા ફોટાની જરૂર નથી. એટલે ત્યાં વર્ષી લીધી એને આધાર કાર્ડ લેજો, ચૂંટણી કાર્ડ ને રેશન કાર્ડ ને મને દાખલો તૈયાર કરીને આવી દીધો. પછી મને બતાવ્યો, એને બળવાભાઈ નહીં આવી ગયેલા કોમથી, એને મને કીધું કે મારે 200 રૂપિયા લાગે તારા એમ દાખલો નહીં મળે, પૈસા થયા નહીં. આ ભાઈએ કીધું હા 200 રૂપિયા લાગે એમ કીધું. હા બધું તૈયાર કરી આની બોલી ફોર્મ ભરવાનું, આકરણી વિરાપો, ઝેરોક્સ કાઢવું, તમે ડોક્યુમેન્ટ ઓરિજિનલ બતાવીને આવે ટોટલ. પણ મને આપણે વિરા પહોંચવાની વાત નહીં કરી, ખાલી એટલા ડોક્યુમેન્ટ એટલે હું એટલા દિન આવેલો. મારી ત્યાં હતી વિરાટ પહોંચ બધું હતું, પણ એને કીધું કામ કાગળ લઈ જજો ને બધી માથાકૂટ કરતો ફોટો પાડ લાવીએ ત્યાં, એટલે હું એટલું લાવ્યો એમ. 200 રૂપિયા ભગેલા નીકળ. હા એમ ટ્રાય થી તમે આવ્યા છે, તમે 200 રૂપિયા આલ્યા, તમને દાખલો મળ્યો કે નહીં મળ્યો? ના આલ્યા નહીં, પૈસા નહીં મળ્યા તો ક્યાં આવ્યો નથી. પછી હજી દાખલો તમને આલો નહીં. ના, સાહેબનો આદેશ છે કે તમારે આકરણી વિરાપો જે કામ માટે આવે એમની જોડે ભરાઈ લેવાનું, એવું સાહેબે કીધેલું પહેલા તલાટી સાહેબ. એટલે અમુક લોકો નથી ભરતા એના પણ આ કઈ પૈસા સાપડો મળવા કરે બચારા કેતા કાગળિયા લીલી અને બધા કાગળિયાના ઓનલાઈન કરી કરીને પવરી જા. જોબ કાર્ડ भी हमारे જોબ કાર્ડ भी कोई नहीं पास नहीं बचा भाई માટે બી સાહેબ ને મેં પૈસા દીધેલા છે, અલગ નહીં અલગ પૈસા એમને કુવા માટે મેં આલ્યા છે. 2 વખત મને કાગળિયા કરાવ્યું છે, એમને 5600 રૂપિયા મેં આલ્યા છે. હા અને મારી નકલો આલ્યો છે કે તારો બની જશે બની જશે, એવી રીતના મને 2 વખત કાગળિયા કરાવ્યું. કેટલો સમય થયો? સમય જો આજે 3 વર્ષ થઈ ગયા. 3 વર્ષથી 3 વર્ષ 5600 રૂપિયા. હા 5600 રૂપિયા એમને હાથમાં આલ્યા છે. હાથ વર્ષથી સભ્ય છું, મેં કશું જાણ્યું નથી. અને સરપંચ કોણ છે? સરપંચ બતાડો અમને. સરપંચ કોણ? તમે સરપંચ સાહેબ સાંભળજો, કોણ સરપંચ છે પૂછો. સરપંચ કોણ છે પૂછો તમે. તમારથી બની નહીં, તમે રાજી સુધી આલી શકો. તમારથી બની નહીં, તમે આલી શકો છો. કોણ બોલ્યું? અરે તમે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ધન્યવાદ.